જય સોનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કાલે આપણે કોણીય વેગમાન માટેનો એક પ્રશ્ન હતો અને પ્રશ્નમાં એક પેજ લીથામાં નહોતો. અમુક પોઈન્ટ મેં તમને લખાવડાવ્યા હતા, એ ફરીથી યાદ કરાવું છું. આખે પીડીએફ નું એડિટિંગ થઈ જાય, અમુક પેજ જે સ્કેન કરવામાં રહી ગયા છે વિદ્યાર્થીઓથી, એમાં રીતે ફોટો મગાવીને પાછા મેં એડ કરી દીધા છે. આખી પીડીએફ કમ્પ્લીટ થઈ જાય ફરીથી તમને પાછું સેન્ડ કરીશ. તો કોણીય વેગમાન કોને કહેવાય? આર અને પી ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે. સદિશ રાશિ છે તેની દિશા જમણા હાથના અંગૂઠાના મદદથી નક્કી થાય. મેં તમને કાલે લખાયું હતું. અને મૂલ્ય એલ બરાબર આરપી સાઇન થીટા છે. એલ બરાબર આર એમ વી સાઇન થીટા. એનો એકમ પણ લખાયો હતો, પારિમાણિક સૂત્ર પણ લખાયું હતું. એકમમાં કદાચ મારે લખાવામાં થોડી ભૂલ થઈ છે. મીટર સ્ક્વેર સેકન્ડ -2 લખાયું, ત્યાં સેકન્ડ -1 જ આવશે. અને પારિમાણિક સૂત્રમાં t-2 કરાયું હતું, ત્યાં પણ એક સુધારો કરજો. અહીં m0 નો આવે, m1 l2 t-1. પછી ટોર્ક અને કોણીય વેગમાન માટેના વિવિધ કિસ્સાઓ છે. તો ટોર્ક માટેના વિવિધ કિસ્સાઓ કેવી રીતે લઈ શકાય? તો ટોર્કનું સૂત્ર શું છે? RF sin થીટા. થીટા બરાબર 0 હોય અથવા થીટા બરાબર 180 હોય તો sin 0 બરાબર 0 થાય, તો ટોર્ક છે એ ન્યૂનતમ થાય. એટલે કે કોઈ પદાર્થ છે, પદાર્થ ઉપર લાગતું બળ અને એનો સ્થાન સદિશ બંને એક જ દિશામાં હોય તો એમાં કોઈ ચાક ગતિ ના આવે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું. મારા ચોકનું બોક્સ છે. અહીંયા ભ્રમણાક્ષ નક્કી કરીએ. અહીંયા તમે બળ લગાડો છો. ભ્રમણાક્ષથી બળ લગાડે છે, બિંદુ સુધીનું અંતર એને આપણે આર કહીએ. અને બળ પણ આરની દિશામાં લગાવો. આ પેટીમાં કોઈ પ્રકારની ચાક ગતિ નહીં આવે. આર અને એફ વચ્ચેનો ખૂણો 0 અથવા 180 હોય. હવે બળ તમે આમ લગાવો, ભ્રમણાક્ષ અહીંયા છે, આ ભ્રમણાક્ષ છે, બરાબર. તો ભ્રમણાક્ષની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં તમે બળ લગાડો, ચાક ગતિ ના આવે, એટલે ટોર્ક શૂન્ય થાય. તો ભ્રમણાક્ષની દિશા આ રીતે નક્કી કર્યા પછી તમે સ્પર્શન દિશા આમ ભ્રમણાક્ષ હવે આમ બળ લગાડો, બળ આમ લગાવો તો આમ લગાવો, આ આર સદિશ આમ થયો. એની સાથે એફ સદિશ છે 90 નો ખૂણો બનાવે તો ટોર્ક છે એ મહત્તમ બને. તો બીજા કેસમાં જ્યારે ખૂણો છે 90 હોય અથવા 270 હોય ત્યારે ટોર્ક મહત્તમ હોય. અને મહત્તમ કેટલું? RF જેટલું હોય. એવી જ રીતે કોણીય વેગમાન માટેના કિસ્સાઓ પણ આવે. જ્યારે થીટા બરાબર 180 હોય ત્યારે વેગમાન 0 હોય. 0 અથવા 180 વેગમાન છે, કોણીય વેગમાન 0 કહેવાય. અને 90 અથવા તો 270 હોય ત્યારે કોણીય વેગમાન છે મહત્તમ હોય. બરાબર. એટલે કાલે મેં તમને અહીંયા સુધી લખાયું હતું. વિવિધ કિસ્સાઓ તમારે એમાં એડ કરી દેવાના અથવા નોંધ તરીકે એડ કરી દેવાના. પછી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આવે, પછી બીજો નિયમ આવે, એની આપણે વાત થઈ હતી. પછી n કણોનું તંત્ર હોય એના માટે કોણીય પ્રવેગ અને ટોર્ક કેવી રીતે લઈ શકાય એની વાત થઈ. અને n કણોનું તંત્ર પરથી આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે પદાર્થ પર લાગતું
બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એનું રેખીય વેગમાન અચળ રહે છે, અથવા તો રેખીય વેગમાનમાં કોણીય વેગમાનમાં થતો ફેરફાર બાહ્ય ટોર્ક જેટલો હોય છે. હવે વાત આપણે કરવાની છે કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ આગળનો મુદ્દો છે. તો કોણીય વેગમાનનું સંરક્ષણ કહીએ પહેલા રેખીય વેગમાનનું સંરક્ષણ કોણ સમજાવશે? રાઇઝન કરે. રેખીય વેગમાનનું સંરક્ષણ કોણ સમજાવશે? રણપટિયા, શું કહો છો? હાલો સાહેબ. હા, અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય. મેયર મયુર શું કહે છે? હાલો સર. હા બોલ. પદાર્થના દળ અને રેખીય વેગના ગુણોત્તરને રેખીય વેગમાન છે. રેખીય વેગમાન ની વ્યાખ્યા બરાબર મળે. રેખીય વેગમાનનું સંરક્ષણ કલસરિયા ગાણિતિક રીતે બતાવવું હોય તો ગાણિતિક રીતે બતાવવું હોય તો m1v1 બરાબર m2v2 અને અથડામણ હોય m1v1 પ્લસ m2v2 બરાબર m1 ડેશ v2 ડેશ પ્લસ m2 ડેશ m1 ડેશ v1 ડેશ પ્લસ m2 સંરક્ષણ એટલે શું થાય? તો કે સંરક્ષણ એટલે કોઈ પણ ભૌતિક રાશિ અચળ રહેવી, અને જે ભૌતિક રાશિ અચળ રહેતી એનું વિકલન શું થાય? શૂન્ય. એ મારે તમને કહેવું. વિકલન શૂન્ય થાય એ સંદર્ભમાં હું પૂછું છું. તો ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિના બીજા નિયમ પરથી, તો ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો શું છે? તો કે સદિશ dl upon dt is equal to tau external. જો પદાર્થ પર લાગતું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો સદિશ tau external is equal to 0. તેથી dl upon dt બરાબર છે. એટલે આને તમારે એક ક્રમમાં ગોઠવવાનું. હા બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમને વચ્ચે પીરિયડમાં ડિસ્ટર્બ એટલા માટે કર્યા છે કે આપણે પ્રથમ સત્રની ફી અંગેનો મેસેજ તમને બધા વિદ્યાર્થીઓને મળી ગયો છે. બરાબર. કોઈ નવા વિદ્યાર્થીઓ છે, કોઈને મુશ્કેલી પરિસ્થિતિ કેટલી ગેરસમજણ તમારી દૂર થાય એટલા માટે 2 મિનિટ વાત કરવી છે. મારે આઈએબી ગ્રુપના બંને વિદ્યાર્થીઓમાં ભેગા છે, એટલે હું વચ્ચે અત્યારે મિટિંગમાં આવ્યો છું. સંસ્થાએ પ્રથમ સત્રની ફી તમને 8,100 રૂપિયા નક્કી કરી છે. બરાબર. એ તમારી શિક્ષણ ફી પેટેની પ્રથમ સત્રની ફી છે. કન્ફર્મેશન ફી તમે જે ભરી હતી એ તમારી એડમિશન ફી છે. અને તમે જાણો છો એ પ્રમાણે માનો કે રેગ્યુલર જો આપણું સત્ર ચાલુ હોય તો છાત્રાલય સાથે તમારે જે 32,000 રૂપિયા ભરવાના થતા હોય એની જગ્યાએ અહીંયા સંસ્થાએ તમને એના 25% ફી એટલે કે 8,100 રૂપિયા નક્કી કરી છે. બરાબર. સરકારના આદેશ પ્રમાણે સંસ્થા 75% ફી સુધી કલેક્ટ કરી શકે છે. પણ સ્વામીની સંતોની ખાસ કરીને મોટા સ્વામીની લાગણી એવી હોય કે આજે 6 મહિના સુધી ઓનલાઈન શિક્ષણ ચલાવ્યું છે, તો એની અંદર જે કઈ સંસ્થાને થોડું ઘણું મેન્ટેનન્સ કે શિક્ષકોના ખર્ચ પેટેની જે ફી છે એ જ તમારે વાલીઓએ એ કરવાની છે. એટલે ખાસ તમને મેસેજની અંદર સમય મર્યાદા પણ આપી દેવામાં આવી છે અને બહુ સામાન્ય મામૂલી પેમેન્ટ છે. તો એ 22 કે 23 તારીખ સુધીનો જે તમને સમયગાળો આપ્યો છે ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને ખાસ ઇન્ફોર્મ કરવાનું છે અને 23 તારીખ સુધીના સમયગાળાની અંદર વહેલી તકે જે ફી છે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને ઓપ્શન તમને આપ્યા છે. તમને જે રીતે વધારે સુટેબલ પડે, અનુકૂળ હોય એ રીતે બધા વિદ્યાર્થીઓએ સમયસર આ ફી જે છે એ પે કરી દેવાની રહેશે. એ બાબતે ખાસ દરેક વિદ્યાર્થી કાળજી રાખી વાલીને યાદી કરી અને હજુ 2-3 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ફી જે છે એ થઈ જાય એવો આગ્રહ રાખશું. ઓકે સાહેબ, કન્ટિન્યુ કરશું.
તો આપણે વાત કરતા હતા, આને તમારે ક્રમમાં થોડું ગોઠવવું પડશે કે dl upon dt is equal to t સદિશ ટાઉ એક્સટર્નલ, અને જો બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો ટાઉ એક્સટર્નલ બરાબર 0 થાય, તો dl upon dt બરાબર 0 થાય. તો dl એટલે શું છે? તો કે કોણીય વેગમાન છે, અને dt એટલે એનું સમયની સાથે વિકલન. તો કોઈ પણ ભૌતિક રાશિનું સમયની સાથેનું વિકલન જો 0 થતું, એનો મતલબ એમ થાય તો એનું કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. ઉપરના સમીકરણ પરથી કહી શકાય કે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષમાં વિકલન છે 0 છે, તેથી તેનો ફેરફાર 0 છે. આમાં કોણીય વેગમાન સમયની સાપેક્ષ અચળ રહે છે, અને તેથી કોણીય વેગમાન L બરાબર શું મૂકી શકે? અચળ. બરાબર. હવે અલગ કરેલા તંત્ર માટે નો કુલ કોણીય વેગમાન અચળ હોય છે. અલગ કરેલું તંત્ર એટલે શું? એવું તંત્ર જેના પર કોઈ બાહ્ય ટોર્ક લાગતું જ નથી. ખ્યાલ આવ્યો? તો વિધાન એવું છે કે અલગ કરેલા તંત્ર માટે તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે. આ વિધાનને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. ભૌતિક શાસ્ત્રમાં આ નિયમ છે મૂળભૂત છે. 4 મૂળભૂત નિયમો છે. એમાં રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ, અને હવે 12માની અંદર આવશે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. એમાંથી 3 સંરક્ષણ નિયમ આપણે ભણી ગયા. રેખીય વેગમાન સંરક્ષણ નિયમ આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા. પછી આના આગળના ચેપ્ટરમાં આપણે ઉર્જા સંરક્ષણ નિયમ ભણ્યા, અને કોણીય વેગમાન સંરક્ષણ નિયમ પણ આવી ગયો. યંત્રશાસ્ત્રના જે 4 મૂળભૂત નિયમો છે એમાંના 3 નો આપણે વાત થઈ ગઈ. પછી હવે આપણે આગળ ચાક માત્રાનો સિદ્ધાંત સમજવો છે. ચાક માત્રાનો સિદ્ધાંત સમજવા માટે થોડું આપણે નોંધની જરૂર પડશે. હવે પછીની થિયરી છે ઉત્સાલનની. ઉદાહરણ 5 ની વાતો થઈ ગઈ છે. દર્શાવો કે કોઈ બિંદુની સાપેક્ષ અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ હોય. તે કોણીય વેગમાન સંરક્ષણ નિયમની વાત થઈ. એટલે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ આપણે જે તાર્યો ને એમાં જ ઉદાહરણ નંબર 6 ની વાત આવી જાય. અલગથી કોઈ ગણવાની છે નહીં, અલગથી કઈ સાબિતી પણ લેવાની નથી. પછીનો મુદ્દો આવશે દ્રઢ પદાર્થનું સંતુલન. દ્રઢ પદાર્થના સંતુલનમાં ઉત્ચાલનની વાત આવે. ઉત્ચાલનની ઘટના એવી છે કે તમે થોડા બળ વડે વધુ પદાર્થને ખસેડી શકો. માનો કોઈ ભારે પદાર્થ હોય તો ભારે પદાર્થને ખસેડવા માટે આપણે એમ ડાયરેક્ટ ઉપાડીએ કે એમ ન હોય, ખસેડી શકીએ એમ ન હોય, એટલે આપણે શું કરીએ ખબર છે? કોષ, અને કોષની નીચે લાગ મૂકીએ છીએ. લાગ વાળો છેડો છે એ આપણે લાંબો રાખીએ છીએ, ને પદાર્થની નીચે નાખેલો છેડો ટૂંકો છે. એટલે ઇઝીલી તમે લાગથી ભારે પદાર્થને ખસેડી શકો. ભારે પદાર્થને ખસેડવો હોય ત્યારે પાઇપ અથવા કોષ વડે આપણે પદાર્થની નીચે લાગ મૂકીને ખસેડતા જઈએ છીએ. આવું આપણે જોયું હોય છે અથવા કરેલું પણ હોય છે. એને ઉત્ચાલનનો સિદ્ધાંત કહેવાય, અને એ બધા દ્રઢ પદાર્થના સંતુલનના કિસ્સાઓ છે. હવે પછીની જે આપણે વાત છે આખી દ્રઢ પદાર્થના સંતુલન ઉપર જાય છે. એમાં એ ચાક માત્રાનો સિદ્ધાંત આવે, અને પછી એને લગતા 1-2 દાખલાઓ છે. તો દ્રઢ પદાર્થનું સંતુલન કોને કહેવાય? તો એવો કોઈ પદાર્થ કે જેના ઉપર લાગતું બાહ્ય બળ અને બાહ્ય ટોર્ક બંને શૂન્ય હોય. પદાર્થ ઉપર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય હોય, અને પદાર્થ ઉપર લાગતા બધા જ ટોર્કનો શૂન્ય સરવાળો હોય. તો એ પદાર્થ છે સંતુલનમાં છે એમ કહેવાય. જો બાહ્ય બળ પદાર્થ ઉપર શૂન્ય થતું હોય તો એ રેખીય સંતુલનમાં છે, અને ટોર્ક શૂન્ય થતું હોય તો એ ચાક ગતિ સંતુલન. એટલે એની પાસે રેખીય ગતિ પણ નથી અને ચાક ગતિ પણ નથી. એટલે હવે પછીની જે વાત આવે છે ને એમાં તમારે ટાઇટલ લખવાનું 7.8 દ્રઢ પદાર્થનું સંતુલન. શું છે? દ્રઢ પદાર્થનું સંતુલન. અને સંતુલન 2 પ્રકારના છે, રેખીય સંતુલન અને ચાક ગતિ સંતુલન. તો રેખીય સંતુલન તો તમને સમજાય જાય કે રેખીય સંતુલન શું? તો
તો પદાર્થો પર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય હોય. આપણે પ્રકરણ નંબર 5 માં પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય પરિણામી બળ લેતા અને એમાં જો જવાબ 0 આવતો હોય તો પદાર્થ સંતુલનમાં છે એવું લખતા પણ ખરા. ટેબલ ઉપર મૂકેલો પદાર્થ છે સંતુલનમાં. શું કામ? તો કે પદાર્થનું વજન બળ અને ટેબલ વડે લાગતું લંબ બળ બંને સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે પરિણામી બળ શૂન્ય થાય એટલે પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. ચાક ગતિ સંતુલનમાં ક્યારે કહેવાય? તો પદાર્થો પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય. તો પદાર્થો પર બાહ્ય ટોર્ક એટલે ટોર્કનું મૂલ્ય અને ટોર્કની દિશાનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો ટોર્કનું મૂલ્ય નો સરવાળો શૂન્ય થાય તો સમજી શકીએ, પણ ટોર્કની દિશાનો સરવાળો શૂન્ય કેવી રીતે? ટોર્કની દિશાનો સરવાળો શૂન્ય એ કેવી રીતે? તો ચલો એના ઉપર વાત કરીએ. તો ટોર્કની દિશા કેવી રીતે નક્કી કરીએ? બળની દિશા તો આપણે દેખાય એટલે નક્કી થઈ જાય. તો ટોર્કની દિશા માટે થોડાક નિયમો છે, એક બે નોંધ તરીકે આપણે યાદ રાખવાનું છે. તો પહેલી વાત, જ્યારે પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ, જ્યારે પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. તેવી જ રીતે ચાક ગતિ સંતુલન માટે પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોવું જોઈએ. બરાબર? ચાક ગતિ સંતુલનમાં ટોર્કને ધ્યાનમાં લેવાનું. તો ટોર્કને પ્લસ અને માઇનસ કેમ ગણવાના? ટોર્કને પ્લસ અને માઇનસ કેમ ગણવાના? તો જ્યારે ટોર્ક પદાર્થની સમઘડીમાં હોય, ઓબ્લિક વિષમ ઘડીમાં હોય, તો ટોર્કનો સરવાળો કરવો. તો બધા ટોર્ક છે સમઘડી દિશામાં આવતા હોય તો સરવાળો કરો, અથવા બધા ટોર્ક છે એ વિષમ ઘડીમાં આવતા હોય તો પણ સરવાળો કરો. પણ માનો કે એક ટોર્ક છે સમઘડીમાં હોય અને બીજું ટોર્ક છે વિષમ ઘડીમાં હોય તો એની બાદબાકી કરવી. દાખલા તરીકે આ પદાર્થ છે, ધ્યાન આપજો. સરવાળો કેમ કરવો? માનો કે એક બળ અહીંયા લાગે છે, એ બળને કારણે ટોર્ક ટાઉ1 ઉત્પન્ન થાય. ટાઉ1 ઉત્પન્ન થાય આ ઉપરની બાજુએ લાગે છે, અને બીજું ટોર્ક, બીજું બળ આ બાજુ લગાડો, એટલે બળ યુગ્મ લગાડો, આમ આમ આ રીતે, આમ અહીંથી આમ. આના કારણે લાગતું ટોર્ક ટાઉ1, આના કારણે લાગતું ટોર્ક ટાઉ2. તમે આખે પદાર્થને ફેરો તો કઈ ઘડી? સમઘડી આવે છે. બંને ટોર્ક સમઘડીમાં છે. એક આમ લાગે, તમને દેખાય પરસ્પર વિરુદ્ધ, આ ટોર્ક છે આ બાજુ લાગે, આ ટોર્ક આમ. ખરેખર ટોર્ક છે વિરુદ્ધમાં દેખાય, પણ ખરેખર સમઘડીમાં હોય તો સરવાળો થાય. પછી માનો કે આ પદાર્થનો આમ ટોર્ક લાગે છે, આનો આમ ટોર્ક લાગે છે, તો આ આમ કરો તો શું થાય? પદાર્થમાં ચાક ગતિ નો આવે, કારણ કે આ ટોર્ક છે સમઘડી દિશામાં છે, આ ટોર્ક છે કઈ દિશામાં છે? વિષમ ઘડી. એટલે વિષમ ઘડીની અસર કોણ નાબૂદ કરી દે? સમઘડી નાબૂદ કરી દે. એટલે સમઘડી અને વિષમ ઘડી દિશા બંને એક સાથે હોવાને કારણે એ બંને ટોર્ક પરસ્પર શું થાય? અસર નાબૂદ કરે છે. તો એવી પરિસ્થિતિમાં શું થાય? તો ટોર્ક શૂન્ય લેવાનો. આકૃતિ જોઈએ, વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા એ અને બી ની વાત બતાવી છે. આ તો ઉચ્ચાલનનો સિદ્ધાંત આપણે ભણવાના છે, પણ છતાંય માનો કે અહીંયા કોઈ વસ્તુ છે અને અહીંયા આ પ્રયાસ ભુજા છે. માનો કે આ આખી એક લાકડી છે, અહીંયા એક આધાર મૂક્યો છે, બરાબર, અને અહીંયા એક વજન મૂક્યો છે. તો વજન બળને કારણે આ લાકડી ક્યાં જાય? આ છેડો આ નીચેની બાજુ જાય કે નહીં? તો નીચેની બાજુ જાય તો એના કારણે શું લાગે? તો ટોર્ક ટાઉ1 લાગે છે. આ બાજુ છે પ્રયાસ ભુજા છે. પ્રયાસ ભુજા એટલે જે આપણે પકડીને આપણે નીચે દબાવીએ છીએ. જો આ પ્રયાસ ભુજાને તમે નીચે દબાવો તો આ ટોર્ક આ બાજુ આવ્યું કે ન આવ્યું? હવે સમઘડી દિશામાં જવું હોય તો સમઘડી દિશામાં આમ જવું પડે કે ન જવું પડે? તો ખરેખર આ ટાઉ2 છે સમઘડી દિશામાં છે અને આ વિષમઘડી દિશામાં છે. ટાઉ1 વિષમઘડી દિશામાં થયા. તો બંને ટોર્ક કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશાના છે. વિરુદ્ધ દિશાના થયા. ખરેખર આમ બંને ટોર્કની દિશા સમાન છે, પણ સમઘડી ને વિષમઘડીની રીતે તમારે દિશા નક્કી કરવાની. દેખાય છે એમ દિશા નહીં નક્કી કરવાની. માનો કે તમે સમઘડી લ્યો તો આ આમ ફેરવો તો આ ટોર્ક ટાઉ2 છે સમઘડી દિશામાં થયું, અને વિષમઘડી દિશા લ્યો તો ટાઉ1 છે વિષમઘડી દિશામાં થયું. આમ ખ્યાલ આવ્યો? એટલે એક ટોર્ક છે સમઘડી દિશામાં છે અને એક ટોર્ક છે વિષમઘડી દિશામાં, તો બેની બાદબાકી થાય. અને એ જો શૂન્ય હોય
તો એ ચાક ગતિ સંતુલનમાં છે તેમ કહેવાય. તો હવે પછીનો વાત આવે યોગ્ય આકૃતિ દોરી ચાક માત્રાનો સિદ્ધાંત સમજાવો. એટલે આ સમઘડી વિષમઘડી પૂરું થાય એટલે તરત જ આ ચાક માત્રાનો સિદ્ધાંત આવી જાય. અહીંયા આ આકૃતિ છે ચાક માત્રાનો સિદ્ધાંત છે. આ કહીએ આગળ હતું એ કહીએ એ ચાક માત્રાનો સિદ્ધાંત છે. બરાબર. તો ચાક માત્રાના સિદ્ધાંત પર વાત કરીએ. ચાક માત્રાનો સિદ્ધાંત ઉત્સાલનમાં લાગુ પાડી શકાય છે. ઉત્સાલનમાં ભાર ભુજા અને પ્રયાસ ભુજા વચ્ચેનો સંબંધ મેળવવા માટે નીચેની આકૃતિ ધ્યાનમાં લો. આ ભાર ભુજા જેના પર વજન છે એને ભાર ભુજા કહીએ અને જેના ઉપર આપણે પ્રયાસ કરીએ છીએ વજન ઉચકવા માટે એને પ્રયાસ ભુજા કહીએ અને આ એનું આધાર બિંદુ છે. બરાબર. આધાર બિંદુ એટલે આ ભ્રમણ અક્ષ છે. આને અનુલક્ષીને ભ્રમણ કરશે. ભ્રમણ અક્ષને અનુલક્ષીને આનું સ્થાન ભાર ભુજા ઉપર રહેલા પદાર્થનું સ્થાન d1 છે અને ભ્રમણ અક્ષને અનુલક્ષીને પ્રયાસ ભુજા ઉપર લાગતું બળ કયું છે F2 અને d2 જેટલું દૂર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને બળોને કારણે લાગતું ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આધાર બિંદુને અનુલક્ષીને પદાર્થની ચાક ગતિ સંતુલનમાં છે તથા રેખીય ગતિ સંતુલનમાં છે. અહીંયા ચાક ગતિ સંતુલન છે, રેખીય ગતિ સંતુલન છે, બંને સંતુલન છે. કારણ કે અહીંયા ભાર મૂક્યો પછી અહીંયા તમે અહીંયા પ્રયાસ કરો છો તો આ લાકડી છે બેલેન્સમાં છે એટલે રેખીય ગતિ નથી થતી. કારણ કે લાકડી છે બરાબર માનો કે આ આધાર ઉપર દાખલા તરીકે આ આધાર છે અને આધાર ઉપર તમે અહીંયા સ્ટીક મૂકો ફોર એક્ઝામ્પલ એ ધ્યાન આપજો. આ આધાર છે, આધાર ઉપર તમે સ્ટીક મૂકો બરાબર. તો આખી કઈ આ રેખીય ગતિ નથી કરતી. કરે છે અહીંયા આધાર ઉપર મૂકો એટલે ફિક્સ થઈ ગઈ એટલે રેખીય સંતુલનમાં છે. પછી અહીંયા વજન મૂક્યો પછી આમાં પ્રયાસ કરો છો આમ બરાબર. તો એમ પણ એ સંતુલનમાં છે એટલે રેખીય ગતિ નું સંતુલન અને ચાક ગતિ બંનેનું સંતુલન છે અને બંને સંતુલનના કારણે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ અને પરિણામી બાહ્ય ટોર્ક બંને કેવા હોય? શૂન્ય હોય. રેખીય ગતિના સંતુલન પરથી પદાર્થનું પરિણામી બળ શૂન્ય છે. તો બળ ક્યાં ક્યાં લાગે? ચલો આના પર લાગતા કુલ બળ કેટલા? કુલ 3 બળ લાગે છે. પહેલું બળ વજન બળ અહીંયા એને F1 કહીએ. બીજું પ્રયાસ બળ એને F2 કહીએ અને બંનેને કારણે આધાર ઉપર મૂકો તો આધારનું લંબ બળ ઉપર લાગે કે ન લાગે? લંબ બળ R એ ઉપરની બાજુ લાગે. ત્રણેયનો સરવાળો શૂન્ય થાય કારણ કે સંતુલનમાં છે, રેખીય સંતુલનમાં છે. R1 - F1 - F2 = 0 કારણ કે R છે ધન y ની દિશામાં છે, F1 F2 છે ઋણ y ની દિશામાં છે એટલે બેને ઋણ લીધા. તો R બરાબર શું થયું? F1 + F2. તો પહેલો સંબંધ મળ્યો R બરાબર F1 + F2. આનો પણ ઉપયોગ આપણે સ્વાધ્યાયના એક દાખલામાં કરવાનો છે. પછી પદાર્થ ચાક ગતિ સંતુલનમાં છે એટલા માટે τ2 - τ1 બરાબર શું થાય? 0. τ2 - τ1 = 0. તેથી τ2 = τ1 અને આકૃતિ પરથી τ1 બરાબર F1 d1 અને τ2 બરાબર F2 d2 કારણ કે આધાર બિંદુથી એટલે અંતર છે બરાબર. અને બીજું થીટા ક્યાં? તો કે d આ બાજુ છે અને F1 આ બાજુ લાગે એટલે d અને F1 વચ્ચે θ1 0 છે, θ2 પણ θ1 90 છે અને θ2 પણ 90 છે. તો sin 90 બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. કૌંસમાં લખી નાખજો θ1 θ2 બરાબર π/2 એટલે θ1 ને θ2 નથી લીધા. R1 sin θ લખવું પડે, F1 R1 sin θ લખવું પડે, અહીંયા F2 R2 sin θ લખવું પડે પણ sin θ નથી લખ્યું કારણ 90 છે. ચલો બંનેની સરખામણી કરીને કિંમત મૂકો તો τ1 ની કિંમત ને τ2 ની કિંમત મૂકો. τ2 બરાબર F2 d2 અને τ1 બરાબર F1 d1 માં F1 ને કરતા બનાવો. F1 બરાબર શું થયું? F d2/d1. d2/d1 શું છે? હવે હું તમને એક પ્રેક્ટિકલી એક પ્રયોગ આપું છું કે તમારે છે ને ઘરે ટ્રાય કરવાની કે તમારે માનો કે 11 ફૂટ લાંબી સ્ટીક લેવાની અથવા તો 11 ફૂટ નહીં તો માનો કે 10 સેન્ટીમીટર લાંબી એક ફૂટ પટ્ટી, સ્કેલ તો હશે જ બધાને, 12 સેન્ટીમીટર, 1 ફૂટની હોય એટલે 12 સેન્ટીમીટરની હોય સ્કેલ. અથવા તો તમારે
1 સેન્ટીમીટર અથવા 2 સેન્ટીમીટર આ બાજુ રાખી દેવાનું અને બાકીના 10 સેન્ટીમીટર આ બાજુ રહેશે, કારણ કે ફૂટ હશે એટલે મોટા ભાગને સોરી 12 ઇંચે ફૂટ થશે. કા તો ઇંચ ઉપર લેવું હોય તો એ રીતે નહીં. માનો 10 સેન્ટીમીટર લાંબી કોઈ તમારે એક સ્ટીક લઈ લેવાની, તો 1 મીટર લાંબી સ્ટીક લઈ લેવાની. 1 મીટર લાંબી લો તો 100 સેન્ટીમીટર થયું. 100 સેન્ટીમીટર માંથી 90 સેન્ટીમીટર આ બાજુ જવા દેવાનું અને 1 સેન્ટીમીટર આ બાજુ રહેવા દેવાનું. 10 સેન્ટીમીટર આ બાજુ આ બાજુ તમે 10 સેન્ટીમીટર રાખ્યા પછી ત્યાં એના એક છેડે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકી દેવાનો. તમારી ઘરે કિલોગ્રામ કે 500 ગ્રામ હોય કે ન હોય એ મૂકી દેવાનો. તો અહીંયા તમે M1 જાણો છો, D1 જાણો છો, D2 જાણો છો, બરાબર. આ છેડાનો જવાબ અહીંયા કેટલો મળશે તો ગણતરી કરજો. F1 બરાબર શું થાય તો F2 D2 upon D1. જો F1 એટલે એને ગુણ્યા F2 D2 upon D1. એટલે વાત એવી થઈ, આ સમીકરણ શું બતાવે છે? D2 upon D1 નો ગુણોત્તર કેવો છે? ખૂબ મોટો છે. D2 upon D1 નો ગુણોત્તર મોટો હોય તો અહીંયા નાના બળ વડે તમે વધુ બળ ઉત્પન્ન કરી શકો છો. F2 એટલે બહુ નાનો, પ્રયાસ બળ તમારે બહુ ઓછું લગાવવાનું, ઓછો પ્રયાસ કરવાનો છે. પણ D2 upon D1 નો ગુણોત્તર મોટો છે એટલે D2 તમે જેમ મોટો કરશો D1 તમે જેમ નાનો કરશો એટલે તમારે કોઈ ભારે વસ્તુ ખસેડવી હોય ત્યારે તમે આવો લાંબો લાગ કરો છો, કર્યો છો ને. માનો કે આ વસ્તુનું વજન છે 10 કિલોગ્રામ છે, તમારાથી ઉચકે એમ નથી, તમે માત્ર 1 કિલોગ્રામ જ ઉચકી શકો છો. તો તમારે શું કરવાનું કે 10/1 D2 છે 10 થવો જોઈએ અને D1 છે 1 થવો જોઈએ. એ રીતે તમારે સપોર્ટ અહીંયા આધાર મૂકવાનો. એટલે D2 પણ D1 નો ગુણોત્તર કેટલો થાય? 10 થઈ જાય. એને ગુણ્યા F2 તમે હવે 1 કિલોગ્રામ, અહીંયા 1 કિલોગ્રામ તમે વજન મૂકો તો 1 કિલોગ્રામનું વજન આ છેડે કેટલું કામ કરે? 10 કિલોગ્રામ ઉચકી નાખશે. એટલે તમારે પ્રયત્ન કેટલો કરવાનો છે? 1 કિલોગ્રામનો. તો 10 કિલોગ્રામ ઉચકવા માટે તમારે 10 કિલોગ્રામનું જોર નથી લગાવવાનું. 10 કિલોગ્રામ ઉચકવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે 1 કિલોગ્રામનો. જો સમજાણો? અને ઉચ્ચાલનનો સિદ્ધાંત કહેવાય. એટલે ભારે વસ્તુ ને હળવી વસ્તુથી જો ઉચકાવવી હોય તો આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. આ બાજુ ભારે વસ્તુ છે, એ ભારે વસ્તુને હળવી વસ્તુથી ઉચકાવી છે તો તમારે આ રીતે ઇનબેલેન્સમાં આધાર બિંદુ રાખવું પડે. ઉપરનું સમીકરણ દર્શાવે છે કે મોટા પદાર્થના ઉચ્ચાલન માટે જો ઓછું બળ લગાડવું હોય તો આધાર ભુજા અને પ્રયાસ ભુજાનું અંતર ભાર ભુજા કરતા વધારે આધાર બિંદુથી, એમ અહીંયા થોડી લખવામાં ભૂલ થઈ, આધાર બિંદુથી પ્રયાસ ભુજાનું અંતર ભાર ભુજા કરતા વધુ રાખવું જોઈએ. તો આવી રીતે તમે ઓછા બળ વડે વધુ વજન ઉચકી શકો છો. ચલો આમાં કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. પછી આપણે કાલે વાત કરીશું ગુરુત્વ કેન્દ્રની. એ પણ બહુ અગત્યની થિયરી છે ને, એના ઉપરના દાખલાઓ હવે આપણે ગણવાના થશે. ગુરુત્વ કેન્દ્ર તો એવી રીતે આપેલું છે, આ ઉચ્ચાલનનો મેં સિદ્ધાંત સમજાવ્યો ને, ચાકમાત્રનો સિદ્ધાંત, એ 7.8.1 માં આવી ગયો. 7.8.1 મુદ્દો પૂરો થઈ ગયો. ચાકમાત્રનો સિદ્ધાંત એ 7.8.1 એટલે અહીંયા લખજો 7.8.1. ચાકમાત્રનો સિદ્ધાંતની બાજુ લખી નાખ્યું 7.8.1. છે કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી? તો આ ઉચ્ચારણનો સિદ્ધાંત છે એને તમે ડેમો કરીને ટ્રાય કરજો. એના ફોટો મને વોટ્સએપ કરવાના છે કમ્પલસરી. પછી આવશે ગુરુત્વ કેન્દ્ર 7.8.2. હવે પછીનો મુદ્દો છે ગુરુત્વ કેન્દ્રનો છે 7.8.2. આ વચ્ચે લાંબુ જે લખાણ છે ને એ રેખીય સંતુલન અને ચાકગતિ સંતુલન સમજવા માટે જ છે, એમાં કોઈ બીજી મોટી વાત નથી. જે બળ યુગ્મની વાત મેં કરીને એ બધી વાત એમાં આવે.
તો 7.8.2 મુદ્દો ગુરુત્વ કેન્દ્ર અને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી. જો ધ્યાન રાખજો, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને અલગ અલગ વસ્તુ છે, સિમિલર નથી. નામથી ને જુદી છે અને થોડો મતલબ એ જુદો છે. તો ચાક માત્રનો સિદ્ધાંત એટલે કે ઉચ્ચાલનો સિદ્ધાંત તમારે તમારી ઘરે ગોઠવીને એનો વિડીયો અથવા તો એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. ઓકે, અહીં આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ. અને કેવો હોય કઈ